નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજની ખેતી વિશેની માહિતીની અંદર આપણે વાત કરવાની છે ભીંડાના બિયારણની. આપણી પાસે ઘણી બધી વેરાયટી હાજરમાં છે. એના સિવાયની જે આપણી પાસે વેરાયટી નથી અને આપને જરૂરિયાત છે તો એના માટે પણ તમે મને કોલ કરી શકશો. બરોબર છે. હવે આજની જે ટૂંકમાં વેરાયટીઓની વાત કરીએ તો એના અંદર આપણી પાસે એક ઓપી વેરાયટી છે જે સસ્તું બિયારણ હોય છે. પછી F1 ની અંદર સારી સારી આપણી પાસે વેરાયટી છે. પછી સિલેક્શન વેરાયટીઓ પણ છે કે જે મીડિયમ રેન્જની આવે છે. અને એક ખાસ લાલ ભીંડો કે જે શુગરવાળા છે, બરોબર છે, એ લોકોને માટે ખાસ વાવેતરમાં વપરાતો હોય છે ખાવા માટે, જેની અંદર ફાઈબરનું લેવલ બહુ ઊંચા પ્રમાણમાં હોય અને એ શુગર કંટ્રોલ કરવાની અંદર કામ કરતો હોય. બરોબર છે. તો લાલ ભીંડાનું બિયારણ પણ આપણી પાસે હાજરમાં છે. બરોબર. તો હવે આજની વેરાયટી હું તમને પહેલા બધી બતાવી દઉં. બરોબર છે. અને એની ખાસિયતો વિશેની આપણે વાત કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરશું અજીત કંપનીની સુરભી વેરાયટીની. બરોબર છે. અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું સુરભી વેરાયટી છે. આ વેરાયટી એકદમ પતલી અને લીલી સિંગ આપે છે. બરોબર છે. અને સિંગ ભરાવદાર છે, વજનની અંદર પણ સારી છે. અને આ વેરાયટીની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. અને સુસ્યા જીવાત આના અંદર બહુ ઓછી લાગે છે. લીલા સુસ્યા, સફેદ સુસ્યા, થ્રીપ્સ, બરોબર છે, આ વેરાયટીની અંદર બહુ ઓછું લાગે છે. કારણ કે આનું જે પાન છે એકદમ પતલું અને ચીરાવ પાન છે. બરોબર છે. એટલે આના અંદર રોગ પ્રતિકારક ટૂંકમાં બહુ સારું છે. વાયરસના પ્રોબ્લેમ પણ ઓછા છે. બરોબર છે. અને બીજું કે આ ભીંડો તોડવાની અંદર બહુ સરસ છે. લાળ નથી આવતી આ ભીંડાની અંદર, એ પણ એક મોટો પ્લસ પોઈન્ટ છે. અને તોડવાની અંદર તમે હાથથી આમ મવડો એટલે તરત તૂટી જાય. એમાં તમારે ચાકુ કે કોઈ વસ્તુ રાખવી પડતી નથી, આરામથી. ટૂંકમાં આનું પિકિંગ બહુ સરસ છે. એના પછીની જે નવી વેરાયટીની વાત કરીએ, બરોબર છે, તો એ છે બાયર કંપનીનું 1408 વેરાયટી છે. બરોબર છે, બાયરનું. બરોબર છે. આ બિયારણ થોડુંક મોંઘું છે. બરોબર છે. પણ આ વેરાયટી સારી છે, માર્કેટની અંદર ચાલે છે. બરોબર છે. તો તમારે આ વેરાયટી કોઈને ભારે બિયારણ કરવું હોય, ટૂંકમાં મોંઘી વેરાયટી વાવવી હોય, બરોબર છે, તો આ બાયરની અંદર જઈ શકે છે. આ વેરાયટી સારી છે. બરોબર છે. હવે આના સિવાયની વેરાયટીની વાત કરીએ તો US એગ્રી સીડનું આવશે 008. બરોબર છે. આ વેરાયટીની જે સિંગ છે એ એકદમ પતલી છે. બરોબર છે. ભરાવદાર સિંગ છે, પોલી સિંગ આવતી નથી. અને આની સિંગની ઉપર સેજ આછી રૂવાટી આવશે. બરોબર છે. અને આનું પણ તોડવાનું એકદમ સરસ છે, આરામથી. આ વેરાયટી તોડવામાં પણ સારી છે. બરોબર છે. ઓવરઓલ પરફોર્મન્સની અંદર ગણીએ તો આ વેરાયટી સારી છે. બરોબર છે. પછીની વેરાયટી છે BSF કંપનીનું સિંઘમ વેરાયટી છે. બરોબર છે. આની સિંગ લીલી થશે, એકદમ લાઇટ કલરમાં સિંગ થશે. બરોબર છે. અને જે ખેડૂતોને મોટી સિંગનો ટૂંકમાં ભીંડો કરવો હોય, થોડીક સાઈઝની અંદર આટલી સાઈઝની મોટી સિંગનો ભીંડો કરવો હોય, તો એના અંદર પણ આ વેરાયટી સારી છે. બરોબર છે. કે એની સિંગ ઘટી થતી નથી, દાણો દેખાતો નથી, અને સિંગ વજનમાં સારી આવે છે. તો આ સિંગમ વેરાયટી BSF કંપનીની આ પણ સારી વેરાયટી છે. પછી અત્યારે વેરાયટીની વાત કરીએ તો એડવાન્ટા સીડ, કે જે આપણે UPL સીડ તરીકે ઓળખીએ છીએ, એની વેરાયટી છે રાધિકા. બરોબર છે. હવે રાધિકા વેરાયટીની ખાસિયત એ છે કે હાઈ ટેમ્પરેચર, ટૂંકમાં ઊંચા તાપમાનની અંદર પણ પરફોર્મન્સ આપતી આ વેરાયટી છે. ઊંચું તાપમાન હોય, વાતાવરણ, ટૂંકમાં ઉનાળા માટે સારામાં સારી વેરાયટી હોય તો એ રાધિકા વેરાયટી છે. કે રાધિકાની અંદર પીળો થવો અથવા સફેદ થવો ભીંડો, બરોબર, એ જે પ્રોબ્લેમ આવતા હોય તો એ આ વેરાયટીની અંદર ઓછામાં ઓછા આ વેરાયટીમાં એ પ્રોબ્લેમ આવે છે. કે જે બીજી વેરાયટીની કમ્પેરિઝન તમે ગણો તો એના અંદર ભીંડો પીળો થયો હોય, સફેદ થયો હોય, બરોબર, પણ આ વેરાયટીના ભીંડા લીલા રહે છે. બરોબર છે. કમ્પેરિઝનની વાત છે, બાકી એવું કંઈ નથી કે નથી જ થતો.
બરોબર છે. જ્યારે કોઈ વસ્તુ ઓવર થતી હોય તો થાય, પણ કમ્પેરિઝનની અંદર આ વેરાયટી બીજી વેરાયટી કરતા સારી છે. બરોબર છે. પછીની વાત આવે તો આ લાવણિયા વેરાયટી છે UPL ની. બરોબર છે. તમારે ચોમાસામાં વાવેતર કરવું હોય, શિયાળામાં વાવેતર કરવું હોય તો આ વેરાયટી એકદમ બેસ્ટ છે. બહુ સારી વેરાયટી છે. ઉત્પાદન આપતી પણ વેરાયટી છે. બરોબર છે. અને સિંગની અંદર આ સારી છે. બરોબર છે. ને ઓવરઓલ તમે ગણો તો આ વેરાયટી માર્કેટની અંદર ચાલે છે, સારી વેરાયટી છે. બરોબર છે. પછીની એક વેરાયટી છે આપણી પાસે આવે છે પવિત્રા વેરાયટી, સાગર લક્ષ્મીની પવિત્રા વેરાયટી. હવે આ વેરાયટીની તમને વાત કરું ખાસિયતની, તો આ વેરાયટી ની જે બેઠક ક્ષમતા છે ને એ બહુ નજીક છે. એકદમ ટૂંકી કડિયામાં સિંગ બેહે છે. બરોબર છે. સિંગની લંબાઈ આટલી થઈ છે. બરોબર છે. દાણા અંદર વ્યવસ્થિત ચડે છે, બાર દાણા દેખાતા નથી. એમ સિંગ જે છે બરોબર છે ભરાવદાર અને વજનવાળી સિંગ જે છે એ આના અંદર મળે છે. બાકી ઓવરઓલ રોગ પ્રતિકારક શક્તિ પણ આની સારી છે. ગઈ સાલ ઉનાળાની અંદર પણ આપણે આનું વાવેતર કરાયું હતું, તો ગયા ઉનાળાની અંદર પણ આનું સારું પરફોર્મન્સ મળ્યું. અને શિયાળા ચોમાસાની અંદર આ વેરાયટી ઓવરાવી તો એમાં પણ સારું પરફોર્મન્સ મળ્યું. એટલે ટૂંકમાં 12 મહિના તમારે જ્યારે ભીંડો કરવો હોય તો આ વેરાયટી તમે વાવી દો તો તમારે કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. બરોબર છે. બાકી તોડવાની અંદર સારી છે, વજનમાં સારી છે, સિંગની અંદર સારી છે. માર્કેટની અંદર તમે લઈને જાઓ તો ભાવની અંદર પણ આ વેરાયટી સારી છે. બરોબર છે. પછી આ વેરાયટી છે ક્લાઉસ સીડની ચંપા ગોલ્ડ વેરાયટી છે. બરોબર છે. આ વેરાયટીના પરફોર્મન્સ સારા છે. ખાસ કરીને પોરબંદર ને દેવભૂમિ દ્વારકા બાજુના જે વાવેતર એરિયો છે ત્યાંના જે ખેડૂત છે એ લોકોની પહેલી પસંદ છે ચંપા ગોલ્ડ ક્લાઉસ સીડનું. બરોબર. તો દેવભૂમિ દ્વારકા આજુબાજુના અથવા પોરબંદર આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એમને આ વેરાયટીની કદાચ જરૂરિયાત હોય તો એ આપણને કોલ કરી શકે છે. બાકી ઓવરઓલ આ વેરાયટીના પરફોર્મન્સ સારા છે. અમે અહીંયા વેચી છે અને ખેડૂતો ખુશ છે આ વેરાયટીથી. બરોબર છે. જે ખેડૂત મિત્રોને સિલેક્શન વેરાયટીમાં જવું છે, બરોબર, કે જે મીડિયમ રેન્જની વેરાયટી વાવવી છે, તો એના માટેની વાત છે. તો હવે એના માટે છે આ નિધિ સીડનું વંડર વેરાયટી. બરોબર છે. આ કંપનીએ નવી લોન્ચ કરેલી વેરાયટી છે. બરોબર છે. એના સિવાયની એક આ 152 વેરાયટી છે. આ તો નિધિ સીડનું ચાલતી વેરાયટી, ટૂંકમાં માર્કેટની અંદર આ વેરાયટી ચાલે છે, કરે છે, વાવે છે ખેડૂત મિત્રો. એના સિવાયની જે વેરાયટી છે ન્યૂ જીન્સની છે નિત્યા કુસુમ ગોલ્ડ. બરોબર છે. આ ત્રણેય વેરાયટી કે જેમને મીડિયમ રેન્જની અંદર ભીંડો વાવો છે, માનો કે 3000-3500 રૂપિયા આજુબાજુનું બિયારણ કરવું છે કિલો, બરોબર છે, તો એના માટેની આ વેરાયટી છે. અને બાકીનું જે ખેડૂત મિત્રોને સાવ ઓપી વેરાયટી વાવવી હોય, બરોબર છે, તો એના માટે પણ છે સાવ સસ્તો વેરાયટી. બરોબર છે. એ છે અંકુર સીડનું અંકુર 41 વેરાયટી અને નિધિ સીડનું 40 વેરાયટી. આ બંને વેરાયટી ઓપી વેરાયટી છે કે જેમને સસ્તું બિયારણ કરવું છે, બરોબર છે, 600, 700, 800 રૂપિયા આજુબાજુનું કિલો ભીંડાનું બિયારણ લઈ અને વાવવું છે, એના માટેની આ વેરાયટી છે. એના પછી જે આપણે ખાસ વાત કરીએ તો એ છે લાલ ભીંડો. બરોબર છે. એ છે અજીત કંપનીનો રૂબી ભીંડો. બરોબર છે. કે જે લાલ ભીંડાની જેને વાવેતર કરવું છે, બરોબર, તો એના માટે આ વેરાયટી છે. આ વેરાયટી આપણે અહીંયા છેલ્લા 2 વર્ષથી હું વવરાવું છું. માર્કેટની અંદર આનો જે ભાવ છે, આપણે લીલો જે ભીંડો આવે છે એના કરતા 1.5 અથવા ડબલ ભાવ આ વેરાયટીનો મળે છે. જ્યારે ખેડૂત એને વેચવા જાય માર્કેટની અંદર તો લીલો ભીંડો માનો 30 રૂપિયાનો કિલો જતો હોય તો આ લાલ ભીંડો 50નો કિલો વેચાય છે. બરોબર. તો માર્કેટ ભાવની અંદર આ વેરાયટી સરસ છે. તો આ વેરાયટી જે લોકોને વાવવી હોય, બરોબર છે, એ વાવી શકે છે. આનું પણ પરફોર્મન્સ સારું છે. રોગ જીવાતની અંદર મીડિયમ છે. બહુ એવા કઈ રોગ જીવાત આના અંદર લાગતા નથી. સામાન્ય દવાથી પણ કામ ચાલી જાય છે. બરોબર છે. તો આ વેરાયટી છે અજીત કંપનીની રૂબી ભીંડો, લાલ ભીંડો. બરોબર છે. હવે આના સિવાયની તમારે કોઈ માહિતીની જરૂર હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા કોલ કરી શકો છો. હું તમને જરૂરથી તમારા જે સવાલ હશે એ બધાના જવાબ આપીશ. બાકી આ આપણી જે ચેનલ છે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ, એને અવશ્ય તમે સબસ્ક્રાઇબ કરો. જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર.
અને જે ખેડૂત મિત્રો નવા છે કે જે આ પહેલી વાર આપણો વિડીયો જોઈ રહ્યા છે, બરોબર, એ લોકોને ખાસ જણાવવાનું કે તમારે જો શાકભાજીનું તમે વાવેતર કરતા હોય તો તમે જરૂરથી અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો કે જેથી તમે અમારી સાથે જોડાયેલા રહો અને આવનારા તમામ વિડીયોથી હું તમને જે શાકભાજીની અંદર આવનારા રોગ છે, ખાતર છે, બિયારણ છે, તમામની હું તમને માહિતી આપી શકું. બાકી તમે આ વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો, બરોબર. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.